આ વિડીયોની અંદર આપણે જોઈએ બાયસેક્શન મેથડનો એક્ઝામ્પલ. તો અહીંયા આપણને ડેફિનેશન કંઈક આ રીતે આપી કે ફાઇન્ડ રૂટ ઓફ ધી ઇક્વેશન x પાવર 4 માઇનસ x માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આપણને કઈ ટાઈપનું ફંક્શન આપ્યું? એરિથમેટિક. બરાબર. તો એને આપણે સોલ્વ કરવાનું, એનું સોલ્યુશન, એના રૂટ્સ ફાઇન્ડ કરવાના યુઝિંગ બાયસેક્શન મેથડ કરેક્ટ અપ ટુ 2 ડેસિમલ પ્લેસીસ. આ જે આપણને વર્ડ આપ્યા કરેક્ટ અપ ટુ 2 ડેસિમલ પ્લેસીસ, એને આપણે પછી સમજીએ. પહેલાં આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણને ઇક્વેશન આપી x પાવર 4 માઇનસ x માઇનસ 10. આને આપણે ફંક્શનના ફોર્મમાં લખીએ. તો ફંક્શન કઈ રીતે ડિનોટ થાય? fxથી. અને ફંક્શન તરીકે લખીએ એટલે ઇક્વલ ટુ 0 આપણે નહીં લખીએ. તો x પાવર 4 માઇનસ x માઇનસ 10. ઇનકેસ તમને આ રીતે કોઈ ફોર્મ આપેલું હોય, લાઈક તમને અહીંયા ઇક્વેશન આ ફોર્મેટમાં આપ્યું હોય કે x પાવર 4 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 10, તો ઇક્વેશનની રાઇટ હેન્ડ સાઇડ હંમેશા 0 હોવી જોઈએ એના સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે. તો કોઈ બી ટર્મ જ્યારે તમને રાઇટ સાઇડ આપેલું હોય તો એને લેફ્ટ સાઇડ લઈ જઈને કોઈ બી એક સાઇડ આપણે 0 બનાવવી પડે. મોટા ભાગે આપણે રાઇટ હેન્ડ સાઇડ 0 બનાવતા હોઈએ. તો આ રીતે ઇક્વેશનને 0માં કન્વર્ટ કર્યા પછી જ એને આપણે ફંક્શન તરીકે યુઝ કરીશું. બરાબર. હવે આપણે શું કરવાનું? સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે, રૂટ ફાઇન્ડ કરવા માટે તો મેથડની અંદર જોઈ ગયા કે સ્ટાર્ટિંગમાં આપણે એવા 2 પોઈન્ટ લેવાના. કયા 2 પોઈન્ટ? x0 અને x1, કે જેની માટે ફંક્શનની વેલ્યુ કેવી મળે આપણને? x0 માટે ફંક્શનની વેલ્યુ અને x1 માટે ફંક્શનની વેલ્યુ. બંને ફંક્શનની વેલ્યુ ઓપોઝિટ સાઇન હોવી જોઈએ. એટલે કે એકની પોઝિટિવ હોય તો બીજાની નેગેટિવ હોય, અને જો આની પોઝિટિવ હોય તો આની નેગેટિવ હોય. તો અહીંયા આપણે પહેલાં એવા પોઈન્ટ ફાઇન્ડ કરવાના સ્ટાર્ટ કરીએ. એટલે એક્સની અલગ અલગ વેલ્યુ મૂકતા જઈશું અને સામે આપણે એની ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો અહીંયા શરૂઆત કરીએ 1થી આપણે. તો એક્સની વેલ્યુ 1 લઈએ. તો 1 માટે ફંક્શનની વેલ્યુ શું થશે? ફંક્શનની વેલ્યુ એટલે કે એનો વાય કોર્ડિનેટ, વાયની વેલ્યુ. તો એફ ઓફ 1 માટે 1 પાવર 4 માઇનસ 1 માઇનસ 10. હવે આને કેલ્ક્યુલેટરની અંદર કઈ રીતે આપણે ઇવેલ્યુએટ કરવાનું? કેલ્ક્યુલેટ કરવાનું મતલબ કે, તો અહીંયા ફંક્શન તરીકે આપ્યું આપણને 1 પાવર 4. બરાબર. તો અહીંયા આપણને ડાયરેક્ટ પાવર 4 નહીં આપેલો. ક્યાં સુધી આપ્યું? સ્ક્વેર આપ્યો ફંક્શન અને ક્યુબ આપ્યો. તો પાવર 4 લેવા માટે આપણે કઈ રીતે મૂકીશું? તો અહીંયા 1, પછી એના પાવર માટે આ કેરેટ સાઇન યુઝ થાય. બરાબર. તો કેરેટ કેટલો પાવર, જે બી પાવર હોય પાવર લખી દઈએ. પાવર 4. એના પછી -1. તો -1 માઇનસ 10 થઈ ગયું ઇક્વેશન. અને હવે ઇક્વલ ટુ લઈએ તો કેટલા થશે? -10. એ જ રીતે નેક્સ્ટ પોઈન્ટ માટે આપણે ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરીએ. 2 લઈએ. ક્યાં સુધી આપણે ફાઇન્ડ કરવાની? તો એવા 2 પોઈન્ટ ફાઇન્ડ કરવાના કે જેની માટે ફંક્શનની વેલ્યુ કેવી મળે? ઓપોઝિટ સાઇન. હજુ આપણે એક જ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું. એ રીતે નેક્સ્ટ પોઈન્ટ લઈએ, એફ ઓફ 2. તો 2 પાવર 4. હવે એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? બધી જગ્યાએ 2. તો -2 માઇનસ 10. તો આની વેલ્યુ કેટલી મળે? 16 માઇનસ 12 એટલે કે 4. તો અહીંયા ફંક્શનની વેલ્યુ ઓપોઝિટ મળી ગઈ. ઇનકેસ ના મળતી હોય, હજુ આની બી નેગેટિવ મળતી હોય, તો હજુ આપણે નેક્સ્ટ પોઈન્ટ લેવું પડે. ક્યાં સુધી લેવાનું? જ્યાં સુધી 2 પોઈન્ટ માટે ફંક્શનની વેલ્યુ આપણને ઓપોઝિટ ના મળે ત્યાં સુધી. હવે માની લો કે અહીંયા આપણને કોઈ એવું ફંક્શન આપેલું હોય કે જે આપણને ફંક્શનની વેલ્યુ સપોઝ આ રીતે મળતી હોય કે 1 માટે મળ્યા -10, 2 માટે મળે -8, 3 માટે મળે -6, 4 માટે મળતા હોય -2 અને 5 માટે મળતા હોય 1. તો જુઓ, આ 4 અને 5 બંને માટે ફંક્શનની વેલ્યુ કેવી મળી? ઓપોઝિટ મળી. એ જ રીતે 3 અને 5 માટે પણ ફંક્શનની વેલ્યુ શું થાય? ઓપોઝિટ થાય. તો તમે આ બંને પોઈન્ટ પણ ઇનિશિયલ પોઈન્ટ તરીકે લઈ શકો. એ જ રીતે કોઈ બી એક પોઈન્ટ કે જ્યાં ફંક્શનની વેલ્યુ નેગેટિવ અને એક પોઈન્ટ જ્યાં ફંક્શનની વેલ્યુ પોઝિટિવ. પણ ધ્યાન રાખવાનું કે જેટલા આપણે દૂરના પોઈન્ટ્સ લઈશું, પોઈન્ટ જેટલા દૂરના હશે એટલી આપણી જે ગણતરી હોય, જે આપણું રૂટ ફાઇન્ડ કરવા માટે જે આપણે કેલ્ક્યુલેશન કરીએ, એ કેવું થશે? વધારે થશે. અને ઓલરેડી બાયસેક્શન મેથડ એ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, પ્લસ એની અંદર એક્યુરેસી પણ ઓછી થાય. બરાબર. એટલા માટે આપણે બને ત્યાં સુધી નજીકના પોઈન્ટ યુઝ કરવાનો ટ્રાય કરીશું. કે અહીંયા ભાઈ ચલો 4 માટે ફંક્શનની વેલ્યુ -2 મળી અને 5 માટે 1 મળી. તો નજીકના પોઈન્ટ કયા થયા? હજુ તમારે નજીકના જોઈતા હોય તો તમે આ રીતે 4.1, 4.2
એ પોઈન્ટ્સ માટે બી ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરી શકો. જેટલા નજીકના લેશો એટલું કેલ્ક્યુલેશનમાં ફરક પડશે આપણને, બરાબર. તો હવે આપણે અહીંયા 2 પોઈન્ટ મળી ગયા. તો આમાંથી એક પોઈન્ટને આપણે x0 તરીકે ધારી લઈએ. તો અહીંયા x0 તરીકે લઈએ 1 અને x1 તરીકે 2 લઈએ. ઇવન x0 તરીકે 2 લઈશું તો બી કોઈ ફરક નહીં પડે, અને x1 તરીકે 1 લઈશું તો બી. ધ્યાન રાખવાનું કે જે પોઈન્ટ માટે એની ફંક્શનની જે બી વેલ્યુ આપેલી હોય એને એઝ ઇટ ઇઝ મૂકવાની અહીંયા. તો x0 માટે ફંક્શનની વેલ્યુ કેટલી મળી? -10. તો f ઓફ x0 શું થશે? -10. x0 માટે ફંક્શનની વેલ્યુ. એ જ રીતે x1 માટે ફંક્શનની વેલ્યુ આપણને કેટલી મળી? 4. હવે આપણું રૂટ કયા 2 પોઈન્ટની વચ્ચે હશે? 1 અને 2ની વચ્ચે, બરાબર. તો આ રીતે આપણો જે આન્સર હોય કોની વચ્ચે મળે આપણને? આપણે જે સ્ટાર્ટિંગમાં 2 પોઈન્ટ ફાઇન્ડ કર્યા 1 અને 2, બરાબર. જે રીતે આપણે મેથડની અંદર જોઈ ગયા હતા. તો 1 માટે ફંક્શનની વેલ્યુ કેવી મળી? નેગેટિવ. અને 2 માટે ફંક્શનની વેલ્યુ પોઝિટિવ. આને આપણે x0 તરીકે લીધા અને આને x1 તરીકે. હવે નેક્સ્ટ પોઈન્ટ વચ્ચેનું x2 ફાઇન્ડ કરીએ. તો x2 નેક્સ્ટ અપ્રોક્સિમેટ રૂટ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા આપણે મેથડમાં જોઈ ગયા હતા. શું થાય? x2 ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ x1 બાય 2. x0 એટલે 1 પ્લસ x1 એટલે 2 બાય 2. હવે આની જે ગણતરી આપણે કરીએ તો એની અંદર થોડું ધ્યાન રાખીશું કે જુઓ, આ રીતે તમે કરશો ડાયરેક્ટ 1 પ્લસ 2 બાય 2 તો શું આન્સર આવશે? 2. કઈ રીતે? તો આ જે 2/2 હતા એનું પહેલાં કેલ્ક્યુલેશન થઈને 1 થઈ ગયા. 2/2 1 થાય, પ્લસ એમાં 1 એડ થયો. તો આન્સર કેવો મળ્યો? ખોટો. આપણું શું છે? પ્રાયોરિટી પહેલાં અંશની અંદર જે બી આપણને ટર્મ આપ્યા એ પહેલાં પરફોર્મ થઈ જવું જોઈએ. એનું જે ઓપરેશન હોય ને એના પછી એને છેદ જોડે ભાગવાના. એટલે આપણે આ રીતે ના હોય તો કાં તો પહેલાં 1 + 2 કરી દો, એનું જે ટોટલ મળે, અને પછી એને 2થી ભાગો તો આપણને ભાગ્યા 2 કેટલા થશે? 1.5. તો આ આપણો કરેક્ટ આન્સર થાય. એટલે જે નાની નાની પ્રાયોરિટીની વસ્તુઓ હોય એ ખૂબ ધ્યાનમાં રાખવાની. તો આપણને નેક્સ્ટ પોઈન્ટ કયું મળ્યું? 1.5. હવે આ 1.5 મળ્યા એ આપણું રિયલ રૂટ છે કે નહીં કઈ રીતે ખબર પડશે? તો એને આપણે શેની અંદર મૂકીશું? અગેન ફંક્શનની અંદર, એક્સની જગ્યાએ, બરાબર. તો f ઓફ 1.5 એટલે કે 1.5 પાવર 4 -1.5 -10. તો આ કેલ્ક્યુલેશન આપણે કેલ્ક્યુલેટરની અંદર કરીએ. ફરી એક વખત જોઈ લઈએ, બરાબર. તો 1.5 પાવર 4 પછી -1.5 અને માઇનસ કેટલા? 10. શું થશે? -6.4375. હવે બીજી એક વસ્તુ કે જ્યારે તમે થ્રુ આઉટ આખું જે આપણું સિલેબસ હોય એમાં કોઈ બી જાતનું કેલ્ક્યુલેશન કરો તો મિનિમમ આપણે ડેસિમલ પોઈન્ટ પછી કેટલા ડિજિટ યુઝ કરીશું? 4. વધારે આપેલા હોય તો બી 4 લેવાના. તમારે વધારે લેવા હોય તો લઈ શકો, પણ આપણી એનાથી ઓછા નહીં લેવાના. એક્યુરેસી મેન્ટેન કરવા માટે મિનિમમ અમુક ડિજિટ જોઈએ. જેટલા ડિજિટ તમે ઓછા લેશો એટલી એક્યુરેસી આપણી ઘટશે, કારણ કે એમાં જે ડિફરન્સ પડે પોઈન્ટ પછીના ડિજિટનો એ ધીરે ધીરે એરર જનરેટ કરશે ને છેલ્લે વધી જશે. એટલે બને ત્યાં સુધી આપણે શું કરીશું કે ડેસિમલ પોઈન્ટ પછી કેટલા પોઈન્ટ મૂકીશું? અહીંયા ડિજિટ મૂકીશું 4 ડિજિટ, બરાબર. તો અહીંયા આપણને 1.5 માટે ફંક્શનની વેલ્યુ શું મળી? નેગેટિવ વેલ્યુ. મતલબ કે 0 મળતી નથી. આપણે જે ગ્રાફ જોઈ ગયા હતા કે ગ્રાફની અંદર કઈ રીતે હતું આપણી પાસે, કે આપણે જે મેથડ માટેનો ગ્રાફ જોયો એમાં આ રીતે. તો અહીંયા આપણા x0, આ x1, બરાબર, અને આ આપણું રિયલ રૂટ. તો x1 તરીકે આપણે કેટલા લીધા? x1 તરીકે 1 લીધા. એની માટે ફંક્શનની વેલ્યુ અહીંયા -10 એટલે કે નેગેટિવ મળી આપણને. એ જ રીતે બીજું પોઈન્ટ લીધું આપણે, મતલબ કે x1 તરીકે લીધા 2, અને 2 માટે ફંક્શનની વેલ્યુ કેટલી મળી આપણને? 4 એટલે કે ફંક્શનની વેલ્યુ પોઝિટિવ. હવે આ બંનેની વચ્ચેનું જે પોઈન્ટ આપણને મળ્યું 1.5, માની લો કે અહીંયા ક્યાંક હોય, તો 1.5 માટે ફંક્શનની વેલ્યુ કેવી મળી? નેગેટિવ હોય તો પોઈન્ટ ઓબ્વિયસલી ક્યાં હશે? અહીંયા, કારણ કે અહીંયા હોય તો ફંક્શનની વેલ્યુ કેવી થાય? પોઝિટિવ થાય. એટલે 1.5 અહીંયા ક્યાંક હોવું જોઈએ. તો હવે એની માટે આપણે ફંક્શનની વેલ્યુ
ફાઇન્ડ કરી, મતલબ કે આપણને નેગેટિવ મળી ગઈ. 1.5 માટે ફંક્શનની વેલ્યુ કેવી મળી? -6.4375, એટલે કે કંઈક નેગેટિવ વેલ્યુ, મતલબ કે 0 તો થતી નથી. અને જો એ 0 ના હોય તો આ જે પોઈન્ટ આપણને મળ્યું x2 તરીકે, એ આપણું રિયલ રૂટ નહીં હોય. બરાબર. તો હવે આપણે ચેક કરવાનું કે આપણું જે રૂટ હોય એ કયા બે પોઈન્ટની વચ્ચે હોય. તો એ આપણને 1 અને 1.5ની વચ્ચે મળશે કે પછી 1.5 અને 2ની વચ્ચે. ગ્રાફ ઉપરથી તો ખ્યાલ આવી જાય કે ભાઈ આ બંને પોઈન્ટની વચ્ચે હોય, પણ એક્ઝામ્પલની અંદર આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કઈ રીતે ડિસાઇડ કરીશું? તો જુઓ, 1 માટે ફંક્શનની વેલ્યુ નેગેટિવ, 1.5 માટે બી ફંક્શનની વેલ્યુ નેગેટિવ. આપણું રૂટ એવા બે પોઈન્ટની વચ્ચે હશે બાયસેક્શન મેથડમાં કે જેમાં ફંક્શનની વેલ્યુ કેવી મળતી હોય? ઓપોઝિટ સાઇન. તો અહીંયા આપણને બંને પોઈન્ટ માટે ફંક્શનની વેલ્યુ કેવી મળશે? સેમ સાઇન, નેગેટિવ નેગેટિવ. તો આ બંને વચ્ચે આપણું રૂટ નહીં હોય. તો કયા બે પોઈન્ટની વચ્ચે હશે? 1.5 અને 2ની વચ્ચે. તો હવે આપણે આ બંને પોઈન્ટનો યુઝ કરીશું નેક્સ્ટ અપ્રોક્સિમેટ રૂટ ફાઇન્ડ કરવા માટે. બીજું કે આ જે આપણું x0 હતું એને આપણે કેન્સલ કરી દઈએ, અને આ જે x2 નામ હતું એને આપણે કોનાથી રિપ્લેસ કરીએ? x0થી. જે આપણે મતલબ કે નીકળી ગયા એને નામ આપી દઈએ x0. તો હવે x0 તરીકે આપણી વેલ્યુ કેટલી થઈ જશે? 1.5 અને x1 તરીકે 2. તો હવે આપણે એ લઈને નેક્સ્ટ અપ્રોક્સિમેટ રૂટ ફાઇન્ડ કરીએ. તો હવે આપણું રૂટ કયા બે પોઈન્ટની વચ્ચે હોય? 1.5 અને 2ની વચ્ચે. x0 તરીકે 1.5, આ એની ફંક્શનની વેલ્યુ, x1 તરીકે 2 અને એની ફંક્શનની વેલ્યુ 4. ફરીથી અપ્રોક્સિમેટ રૂટ ફાઇન્ડ કરીએ. એની ફોર્મ્યુલા શું થશે? આ. પણ એવરી ટાઈમ આપણે 2 રિપીટ કરીએ, એની જગ્યાએ ખાલી આનું નામ બદલતા રહીશું આપણે. તો હવે આપી દઈએ x3, અને ફોર્મ્યુલા તો સેમ જ રહેશે કે x0 + x1/2. પણ આ વખતે x0ની વેલ્યુ બદલાઈ ગઈ, 1 હતી એની કેટલી થઈ ગઈ? 1.5 + 2/2 કેટલા થશે? 3.5. તો એની માટે આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરીએ કેટલી મળશે આપણને? 1.75. બરાબર. તો નેક્સ્ટ અપ્રોક્સિમેટ રૂટ આપણને કેટલું મળ્યું? 1.75. હવે આ જ આપણું રિયલ રૂટ છે કે નહીં ચેક કરવા માટે ગ્રાફની અંદર મૂકેલું હોય તો ડાયરેક્ટ ખ્યાલ આવી જાય, પણ એક્ઝામ્પલની અંદર કઈ રીતે ખબર પડે? તો એને આપણે અગેન શેની અંદર મૂકીશું? આ ફંક્શનની અંદર. જો ઇક્વલ ટુ આપણને 0 મળી જતા હોય તો આપણું જે આ પોઈન્ટ આપણે ફાઇન્ડ કરીએ શું થાય? રિયલ રૂટ. તો આની અંદર મૂકી દઈએ. તો f ઓફ 1.75 ઇઝ ઇક્વલ ટુ 1.75 પાવર 4 - 1.75 - 10. તો આની માટે ફંક્શનની વેલ્યુ આપણને કેટલી મળશે? તો એ થાય -2.3710. બરાબર. જ્યારે આપણે કેલ્ક્યુલેટરની અંદર મૂકીએ તો આપણને આન્સર કેટલો મળશે? -2.3710. મતલબ કે ફંક્શનની વેલ્યુ કેવી મળી? નેગેટિવ. હવે જો તમે ડાયરેક્ટ પોઈન્ટ ડિસાઇડ ના કરી શકતા હોવ કે કયા બે પોઈન્ટની વચ્ચે આપણને રૂટ મળશે, આપણું રિયલ રૂટ, તો અહીંયા આપણે આ રીતે લાઇન ડ્રો કરીશું. તો જુઓ, 1 અને 2ની વચ્ચે આપણને કયું પોઈન્ટ મળ્યું? 1.5. બરાબર. 1.5 માટે ફંક્શનની વેલ્યુ કેવી હતી? નેગેટિવ. એના પછી આપણે જે બંને પોઈન્ટ સિલેક્ટ કર્યા એમાં 1.5 અને 2, કારણ કે એ બંને માટે ફંક્શનની વેલ્યુ આપણને કેવી મળી? ઓપોઝિટ મળી. તો આપણે x0ને કેન્સલ કર્યા. હવે એની વચ્ચેનું જે પોઈન્ટ આપણને મળ્યું કયું મળ્યું? 1.75. બરાબર. અને એની માટે ફંક્શનની વેલ્યુ શું થાય? અગેન નેગેટિવ. તો અહીંયા આપણે હવે એવરી ટાઈમ ગ્રાફ ડ્રો કરવા નહીં જઈએ, આપણે આ રીતે સિમ્પલ લાઇનથી સમજી લઈએ. જો ડાયરેક્ટ ખ્યાલ આવતો હોય તો બરાબર, અને ના આવતો હોય તો પછી તમે આ રીતે લાઇન ડ્રો કરીને બી ડિસાઇડ કરી શકો કયા બે પોઈન્ટની વચ્ચે આપણને રિયલ રૂટ મળે. તો 1.5 અને 1.75 બંને માટે ફંક્શનની વેલ્યુ નેગેટિવ નેગેટિવ, મતલબ કે સેમ સાઇન. અને આ બંને લઈશું તો બંને માટે ફંક્શનની વેલ્યુ કેવી થશે? ઓપોઝિટ સાઇન. તો આપણે આને હવે કોનાથી રિપ્લેસ કરીશું? આ આપણું જે x1 હતું, આ x0 હતું. તો આ બંને તો નહીં આવે, આની વચ્ચે આપણને રૂટ મળે, આ કેન્સલ થઈ જાય. તો આ જે નવા x3 મળે એ કોનાથી રિપ્લેસ થશે? x0થી. તો હવે આપણું રૂટ કોની વચ્ચે મળશે આપણને? 1.75 અને 2ની વચ્ચે. તો આપણું રૂટ થાય 1.75 અને 2ની વચ્ચે. હવે આપણે ક્યાં સુધી આ પ્રોસેસ કરવાની? તો જુઓ, એવું તો પોસિબલ નહીં હોય કે એવરી ટાઈમ આપણને જે બી રૂટ ફાઇન્ડ કરીએ એમાં દર વખતે ફંક્શનની એક્ઝેક્ટ વેલ્યુ 0 મળતી હોય, જેમ અહીંયા આપણે લઈએ એ રીતે કે એક્સની જગ્યાએ તમે કોઈ પોઈન્ટ મૂકો અને એની જે રાઇટ હેન્ડ સાઈડ હોય 0 થઈ જાય. તો એક્ઝેક્ટ રૂટ ના મળે તો એટલીસ્ટ આપણે કોઈ અપ્રોક્સિમેટ રૂટ એનું ફાઇન્ડ કરી શકીએ. બરાબર. તો એ અપ્રોક્સિમેટ રૂટ ફાઇન્ડ કરવા માટેની એક્યુરેસી કેટલી હોવી જોઈએ એ આપણને અહીંયા વર્ડની અંદર કીધું
કે આપણે જે આન્સર ફાઇન્ડ કરીએ કેવો હોવો જોઈએ, કરેક્ટ અપ ટુ 2 ડેસિમલ પ્લેસીસ, એટલે કે ડેસિમલ પોઈન્ટ પછીના 2 ડિજિટ સુધી આપણને સરખો આન્સર મળવો જોઈએ. તો હવે આપણે એ કઈ રીતે ચેક કરવાનું, તો દેખો, જ્યારે તમે શરૂઆત કરો પોઈન્ટ ફાઇન્ડ કરવાની તો ત્યારથી આપણે જોતા રહીશું, ધ્યાનમાં રાખીશું. તો સૌથી પહેલાં 1 અને 2 મળ્યા હતા, એના પછી જો આપણે એને ડેસિમલના ફોર્મમાં મૂકીએ તો પાછળ શું લખાશે, 0 0. તો જો આપણે મેઇન ડિજિટની વાત કરીએ તો પહેલાં આપણે મેઇન ડિજિટ ચેક કરવો પડે. તો આ બંનેને કમ્પેર કરીએ તો એ તો આખા અલગ ડિજિટ થઈ ગયા મેઇન. એના પછી આપણે ફાઇન્ડ કર્યા 1.5. એને તમારે કોની જોડે કમ્પેર કરવાના, તો આ બંને પોઈન્ટ સાથે, જે ઇનિશિયલ પોઈન્ટ આપણે લીધેલા હોય એ બંનેની સાથે. તો 2 આનો મેઇન ડિજિટ થાય. આનો મેઇન ડિજિટ કેટલો, 1. એના પછી ડેસિમલ પોઈન્ટ આવે. તો આપણો મેઇન ડિજિટ અહીંયા મેચ થતો નથી. અહીંયા તમે કરો તો હા 1 મેચ થઈ જાય, પણ ડેસિમલ પોઈન્ટ પછી અહીંયા શું આવે, 0. જ્યારે અહીંયા શું આવશે, 5. તો હજુ આપણને આન્સર મળ્યો નથી. એટલે આપણે બંને રીતે ચેક કરવાનું કે એક તો આપણે ફંક્શનની અંદર એ પોઈન્ટ મૂકીએ તો રાઈટ સાઈડ 0 થઈ જાય, અને જો એ પહેલાં ના મળે તો બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે ડેસિમલ પોઈન્ટ પછીના 2 ડિજિટ સરખા મળવા જોઈએ. બંને વસ્તુ આપણે સાથે સાથે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા ડેસિમલ પોઈન્ટ પછી 5 મળ્યા, જ્યારે અહીંયા ડેસિમલ પોઈન્ટ પછી 0, એટલે એક બી ડિજિટ આપણો મેચ થયો નહીં. તો આપણે કન્ટિન્યુ કર્યું. નેક્સ્ટ જે પોઈન્ટ મળ્યું આપણને 1.75, એને આપણે આજુબાજુના નંબર સાથે મેચ કરીએ તો અહીંયા મેઇન ડિજિટ 1 મળી ગયો, પણ ડેસિમલ પોઈન્ટ પછીનો ડિજિટ શું થાય, 5. જ્યારે અહીંયા શું મળે, 7. તો આ બી મેચ થતો નથી. એટલે આપણે ફરીથી નેક્સ્ટ અપ્રોક્સિમેટ રૂટ ફાઇન્ડ કરીએ, બરાબર. તો હવે આપણને રૂટ શું મળશે, તો દેખો, આ x3 સુધી લીધા, હવે શું આવશે, x4. ફોર્મ્યુલા તો એના જ થવાની, x0 + x1/2. તો હવે આપણે ડાયરેક્ટ પોઈન્ટ મૂકી દઈએ. તો 1.75 + 2/2. તો આપણું જે પોઈન્ટ હોય એ કેટલું મળશે આપણને, 1.875. તો પહેલાં તમે ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ નહીં કરો, પહેલાં શું કરશો, પોઈન્ટ મૂકીને ચેક કરશો, અને જો આપણું પોઈન્ટ મેચ ના થતું હોય પછી આપણે ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો અગેન આપણે આની અંદર મૂકી દઈએ. આ બંનેની વચ્ચે આપણને કયું પોઈન્ટ મળ્યું હવે, 1.875. ફરીથી આને તમારે કોની જોડે કમ્પેર કરવાના, આજુબાજુના નંબર સાથે. તો મેઇન ડિજિટ તો આની સાથે મેચ થઈ ગયો, પણ ડેસિમલ પોઈન્ટ પછી અહીંયા શું આવે, 7, અને અહીંયા 8. તો જ્યારે આપણે 2 ડિજિટ મેચ થઈ જશે ત્યારે આપણે એને સ્ટોપ કરી દઈશું કેલ્ક્યુલેટ કરવાનું, બરાબર. તો હવે 1.875 માટે ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરી અને ચેક કરીએ કે એ આપણું રિયલ રૂટ થાય કે નહીં. તો અહીંયા આપણને 1.875 માટે ફંક્શનની વેલ્યુ કેવી મળી, પોઝિટિવ. તો હવે આપણું રૂટ કયા 2 પોઈન્ટની વચ્ચે હશે, તો જુઓ, 1.75 માટે ફંક્શનની વેલ્યુ નેગેટિવ, 1.875 માટે પોઝિટિવ, અને 2 માટે પોઝિટિવ. તો હવે આપણે આ બંને પોઈન્ટ લઈએ તો બંને માટે ફંક્શનની વેલ્યુ શું થાય, સેમ સાઇન, પોઝિટિવ પોઝિટિવ. તો એ તો પોસિબલ છે નહીં. તો આને આપણે કેન્સલ કરી દઈએ. હવે કયા 2 પોઈન્ટ યુઝ કરીશું આપણે, 1.75 અને 1.875. તો લેફ્ટ સાઈડનું x0, હવે આ બાજુનું કેન્સલ કર્યું, એનું નામ શું હતું, x1. એટલે હવે આ કોનાથી રિપ્લેસ થાય, x1થી. નામ બદલ્યું ખાલી, બાકી મતલબ કે નેમ ચેન્જ કર્યું, વેલ્યુ તો આની યાદ છે. તો હવે આપણું જે રૂટ હોય એ આપણને કયા 2 પોઈન્ટની વચ્ચે મળશે, 1.75 અને 1.875. ફરી આપણે નેક્સ્ટ અપ્રોક્સિમેટ રૂટ ફાઇન્ડ કરીએ. તો લાસ્ટમાં આપણને કયું પોઈન્ટ મળ્યું હતું અહીંયા, x4. તો હવે આપણે ફાઇન્ડ કરીએ x5. x5 is equal to x0 + x1/2. તો 1.75 + 1.875/2. તો આપણને નેક્સ્ટ પોઈન્ટ કયું મળશે, તો પોઈન્ટ થશે આપણું 1.8125. 1.8125. હવે આ આપણું રિયલ રૂટ છે કે નહીં ચેક કરવા માટે તો પહેલાં આપણી કન્ડિશનને ચેક કરી લઈએ. તો અહીંયા થોડું મેચ થઈ ગયું, તો આપણે અલગથી ફરી એક લાઇન ડ્રો કરીએ. છેલ્લા 2 પોઈન્ટ આપણા કયા હતા, 1.75, એની માટે ફંક્શનની વેલ્યુ નેગેટિવ, અને 1.875, એની માટે ફંક્શનની વેલ્યુ પોઝિટિવ. હવે જે નેક્સ્ટ પોઈન્ટ મળ્યું 1.8125, એ આની વચ્ચે મળ્યું. તો હવે તમે આજુબાજુના નંબર સાથે કમ્પેર કરો તો જુઓ, 1.8, એક ડિજિટ તો આપણો ડેસિમલ પોઈન્ટ પછીનો મેચ થઈ ગયો. જ્યારે 2 એક્ઝેક્ટ ડિજિટ મેચ થઈ જાય ડેસિમલ પોઈન્ટ પછીના મેઇન ડિજિટ સાથેના, ત્યાં આપણે સ્ટોપ કરી દઈશું, બરાબર. તો હજુ આપણે આગળ કન્ટિન્યુ કરવું પડશે. એટલે આની માટે આપણે ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો 1.8125 માટે ફંક્શનની વેલ્યુ શું થશે, 8125
તો 1.8125 પાવર 4 માઇનસ 1.8125 માઇનસ 10. તો આની માટે ફંક્શનની વેલ્યુ થાય -1.0202. એટલે કે ફંક્શનની વેલ્યુ કેવી મળી? નેગેટિવ હોય તો હવે રૂટ આપણું કયા બે પોઈન્ટની વચ્ચે હોય તો આ બંને લઈએ તો બંને માટે ફંક્શનની વેલ્યુ કેવી થશે? સેમ સાઇન. જ્યારે આ બંને માટે ફંક્શનની વેલ્યુ ઓપોઝિટ સાઇન. તો આને આપણે કેન્સલ કરી દઈએ. લેફ્ટ સાઈડનું જે પોઈન્ટ હોય એ આપણું x0 કન્સિડર થાય અને રાઈટ સાઈડનું હોય x1. તો આપણું નવું x0 અને x1. તો આપણને બંને પોઈન્ટ મળી ગયા. ફરીથી નેક્સ્ટ અપ્રોક્સિમેટ રૂટ ફાઇન્ડ કરીએ. છેલ્લું પોઈન્ટ મળ્યું x5. હવે લઈએ x6. ફરી સેમ ફોર્મ્યુલા x0 પ્લસ x1/2 પણ પોઈન્ટની વેલ્યુ બદલાઈ ગઈ. 1.8125 પ્લસ 1.875/2. તો આપણને મળશે પોઈન્ટ તરીકે 1.84375. હવે આ આપણું રિયલ રૂટ છે કે નહીં ચેક કરવા માટે શું કરીશું આપણે? તો ફરીથી આપણે પોઈન્ટની વચ્ચે મૂકી દઈએ. આ બંને છેલ્લે પોઈન્ટ મળ્યા હતા ને આપણે 1.84375. ફરીથી આજુબાજુના પોઈન્ટ જોડે મેચ કરીએ તો હજુ બી એક જ ડિઝિટ મેચ થાય. અહીંયા 1 આવે, અહીંયા 4 આવે ને અહીંયા 7 આવે. તો આની માટે ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. તો f ઓફ 1.84375 આને આપણે શેમાં મૂકીશું? આપણું જે ફંક્શન આપ્યું એની અંદર 1.84375 હોલ પાવર 4 માઇનસ 1.84375 માઇનસ 10. તો એની માટે ફંક્શનની વેલ્યુ આપણને કેટલી મળશે? તો -11.6132. બરાબર. એટલે કે ફંક્શનની વેલ્યુ કેવી મળી? નેગેટિવ. તો જુઓ આની માટે ફંક્શનની વેલ્યુ શું થશે? નેગેટિવ. તો આ બંને પોઈન્ટ માટે ફંક્શનની વેલ્યુ સેમ સાઇન મળે અને આ બંને માટે ઓપોઝિટ સાઇન. તો આપણે કેવા પોઈન્ટ લેવાના? જ્યાં ફંક્શનની વેલ્યુ ઓપોઝિટ સાઇન મળતી હોય. તો આને કેન્સલ કરી દઈએ. આ શું થશે આપણું? x0. તો હવે આપણું રૂટ આ બંનેની વચ્ચે મળે. ફરી નેક્સ્ટ અપ્રોક્સિમેટ રૂટ ફાઇન્ડ કરીએ તો x6 પછી આવશે x7. ફોર્મ્યુલા સેમ જ. તો 1.84375 પ્લસ 1.875/2. તો આ વખતે આપણને પોઈન્ટની વેલ્યુ કેટલી મળશે? 1.8593. હવે એની માટે પહેલાં આપણે મૂકીને ચેક કરી લઈએ કે આપણને જે કન્ડિશન આપી એ પ્રમાણે ફૂલફિલ થાય કે નહીં. 1.8593 કોની વચ્ચે મળે? આની વચ્ચે, આ બંને પોઈન્ટની વચ્ચે 1.8593. તો અહીંયા 1.84, આ 1.85 અને આ 1.87. હજુ સુધી બે ડિઝિટ મેચ થતા નથી. તો આની માટે આપણે ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. તો f ઓફ 1.8593 ફરી આપણે એને ફંક્શનમાં મૂકી દઈએ. 93 પાવર 4 માઇનસ 1.8593 માઇનસ 10. તો એની માટે ફંક્શનની વેલ્યુ કેટલી મળશે આપણને? તો એ થશે 0.0915. એટલે કે ફંક્શનની વેલ્યુ કેવી થાય? પોઝિટિવ. ફરી આપણે એક નવી લાઈન ડ્રો કરી દઈએ. છેલ્લા બે પોઈન્ટ આપણે લખી દઈએ. 1.84375 1.875 અને એની વચ્ચે 1.8593. આની માટે ફંક્શનની વેલ્યુ નેગેટિવ, અહીંયા પોઝિટિવ અને આની માટે ફંક્શનની વેલ્યુ કેવી મળી આપણને? અગેન પોઝિટિવ. તો આ બંને પોઈન્ટ માટે ફંક્શનની વેલ્યુ ઓપોઝિટ સાઇન થાય ને આ બંને માટે સેમ સાઇન. તો આને આપણે કેન્સલ કરી દઈએ. આ x0 અને આ શું થશે? x1. ફરીથી આપણે નવું રૂટ ફાઇન્ડ કરીએ. તો હવે આ બંને પોઈન્ટની વચ્ચે આપણને નેક્સ્ટ પોઈન્ટ મળશે. x7 હતું છેલ્લે, x8 જોઈએ. 1.84375 પ્લસ 1.8593/2. તો હવે આપણને જે પોઈન્ટ મળશે કયું મળશે? 1.8515. બરાબર. ફરી આપણે ચેક કરી લઈએ. કોની વચ્ચે? આની વચ્ચે 1.8515. તો સૌથી પહેલાં તો આને આજુબાજુના નંબર્સ જોડે મેચ કરીએ તો 1.84, 1.85. આપણે કેલ્ક્યુલેશનની અંદર ડેસિમલ પોઈન્ટ પછી 4 ડિઝિટ યુઝ કરવાના. પણ જે પ્રમાણે એક્ઝામ્પલની અંદર આપણને કીધું કે આપણે જે આન્સર ફાઇન્ડ કરીએ એ ક્યાં સુધીનું લેવાનું? કરેક્ટ અપ ટુ 2 ડેસિમલ. એટલે આપણે ધ્યાનમાં ખાલી કેટલા લઈશું? 2 ડેસિમલ. પણ એવું નહીં કે ગણતરીમાં 2. ગણતરીમાં 2 લેશું તો હજુ આગળ ગણતરી ચાલુ રહેશે. બરાબર. કેલ્ક્યુલેશન લાંબુ થઈ જશે. એટલા માટે આપણે મિનિમમ 4 ડિઝિટ તો યુઝ કરીશું ડેસિમલ પોઈન્ટ પછી. અને આ 1.85. તો અહીંયા આપણો આન્સર મેચ થઈ ગયો કે આપણને ડેસિમલ પોઈન્ટ પછીના 2 ડિઝિટ સરખા મળી ગયા. સપોઝ તમને એવું કીધું હોય કે
ફાઇન્ડ આન્સર કરેક્ટ અપ ટુ 3 ડેસિમલ પ્લેસીસ. તો હજુ તમારે આગળ ગણતરી કરવી પડે ક્યાં સુધી, કે જ્યાં સુધી આપણને મેઇન ડિજિટની સાથે ડેસિમલ પોઈન્ટ પછીના જેમ 2 ડિજિટ મળે એ રીતે 3 ડિજિટ સરખા ના મળે ત્યાં સુધી. તો હવે આપણે આની માટે ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ નહીં કરીએ. આપણો જે ફાઇનલ આન્સર હતો એ શું થશે 1.85. તો અહીંયા આપણે લાસ્ટમાં લખી દઈશું ધેરફોર રિયલ રૂટ ઇઝ 1.85. તો જુઓ અહીંયા આપણે જે ગણતરી કરી એ ગણતરી ઇટરેશનમાં હોય, એને શું કહેવાશે ઇટરેશન. તો આપણે ટોટલ કેટલી ઇટરેશન્સની અંદર આપણો જે આન્સર હતો એ કમ્પ્લીટ કર્યો. તો એક ઇટરેશન કોને કહેવાય કે જેમાં તમે પોઈન્ટ ફાઇન્ડ કરો અને એ પોઈન્ટ માટે ફંક્શનની વેલ્યુ. તો આ એક ઇટરેશન થઈ. તો આ આપણી પહેલી ઇટરેશન હતી. એ જ રીતે x3 અને એની ફંક્શનની વેલ્યુ આ આપણી સેકન્ડ ઇટરેશન, બરાબર. એ જ રીતે x4 અને એની ફંક્શનની વેલ્યુ, આ એની ફંક્શનની વેલ્યુ, આ આપણી 3 ઇટરેશન પૂરી થઈ, બરાબર. એ જ રીતે x5 અને એની ફંક્શનની વેલ્યુ, આ આપણી 4 ઇટરેશન, 4th ઇટરેશન. પછી x6 અને એની ફંક્શનની વેલ્યુ, આ આપણી 5th ઇટરેશન. પછી 7 અને એની ફંક્શનની વેલ્યુ, આ 6th ઇટરેશન, બરાબર. અને છેલ્લે x8, એની માટે આપણને પોઈન્ટ ફાઇન્ડ કરવાની જરૂર પડી નહીં. એટલે ઓલમોસ્ટ 6.5 ઇટરેશન અથવા તો 7 ઇટરેશન તમે કહી શકો કે આટલી ઇટરેશનની અંદર આપણને શું મળ્યું આપણું જે રિયલ રૂટ હતું એ.